આપણે ચર્ચા કરીએ. આપણી સાથે અત્યારે ફિલહાલ ચર્ચા માટે જોડાઈ રહ્યા છે કુંવરજી રિયલ્ટીના જય દિલવાલા સર. સ્વાગત. અને પ્રોપર્ટી કેપિટલમાં આજે તમે અમારી સાથે જોડાયા, થેન્ક યુ. ગિફ્ટ સિટી પર ફોકસ છે સર. એરિયા સ્વાભાવિક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને વન ઓફ અ કાઇન્ડ. હું એમ કહું કે કદાચ આખા ઇન્ડિયામાં લગભગ આવી ઓપોર્ચ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ રેર કહેવામાં આવે એ પ્રકારની સ્થિતિ છે. તો પહેલાં તો સમજીએ કે ગિફ્ટ સિટીને આટલું મહત્ત્વ શા માટે લોકો આપી રહ્યા છે, અને અમદાવાદ અને ગાંધીનગર માટે આ ગિફ્ટ સિટીનું આવવું ઇટ્સ કાઇન્ડ ઓફ અ બ્લેસિંગ ફોર પર્ટિક્યુલરલી આવર રિયલ એસ્ટેટ માર્કેટ. તો એ ખાસ આપણે પહેલાં તો સમજીએ. Perfect. So, GIFT City is kind of India's first international finance service center. જે ગ્લોબલી તમે કોઈ પણ કન્ટ્રીમાં જુઓ તો એક જ હોય છે, ઇટ ઇઝ નોટ મલ્ટિપલ. સો એક રીતે એક તો ફર્સ્ટ એ યુનિક છે કે ઇન્ડિયાનું ફર્સ્ટ ઇન્ટરનેશનલ ફિનાન્સ સર્વિસ સેન્ટર છે. સેકન્ડ, ઇન્ડિયાનું ફર્સ્ટ ઓપરેશનલ સ્માર્ટ સિટી છે. સો વેન વી ટોક અબાઉટ ધ સ્માર્ટ સિટી, એની અંદર જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સ્માર્ટ સિટી રિલેટેડ બધા ગવર્મેન્ટે પહેલાં ડેવલપ કરેલા, અને પછી કોમર્શિયલ બિલ્ડિંગ એલાવ કર્યા, પછી રેસિડેન્શિયલ એલાવ કર્યા. એટલે એકદમ ફેઝ મેનરમાં એનું ડેવલપમેન્ટ થયેલું છે. એની અંદરમાં બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ, જેમ કે ડિસ્ટ્રિક્ટ કુલિંગ પ્લાન્ટ, વિચ ઇઝ કે ચિલ્ડ વોટર્સથી આખું કુલિંગ જનરેટ થાય છે. અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ છે, સો યોર એવરી યુટિલિટી ઇઝ અંડરગ્રાઉન્ડ. થર્ડ ઇઝ યોર ઓટોમેટેડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, વિચ ઇઝ કલેક્ટિંગ ધ વેસ્ટ ફ્રોમ યોર કાઇન્ડ ઓફ બિલ્ડિંગ. જસ્ટ યુ ટુ ડમ્પ ધ વેસ્ટ એ શૂટ્સમાં, અને ત્યાંથી એ કલેક્ટ થઈ જાય છે. સો આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને યુનિક બનાવે છે. અને મેઇન ઇટ્સ અ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અને વિથ અ વોક ટુ વર્ક કાઇન્ડ ઓફ કન્સેપ્ટ. સો ત્યાં આગળ આજે IFSC ઝોન જે ડિક્લેર થયો, સો ઘણા બધા ટેક્સ એડવાન્ટેજ ગવર્મેન્ટે આપ્યા ટુ ધ બિઝનેસીસ જે એમાં એલિજિબલ થાય છે. એના હિસાબથી ખાસું એવું એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થયું. સો એના એમ્પ્લોયમેન્ટના હિસાબથી ત્યાં રેસિડેન્શિયલની રિક્વાયરમેન્ટ આવી. સો આખી એક ઇકોસિસ્ટમ ડેવલપ થઈ છે, વિચ ઇઝ ડેફિનેટલી હેલ્પફુલ ફોર અમદાવાદ એઝ વેલ અને ગાંધીનગરને પણ કરવું. સો સર, તમે જે સમજાવ્યું એમાં એક વાત સામે આવી રહી છે, IFSC એટલે કે ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ સર્વિસીસ. હવે ઇન્ટરનેશનલ પર આપણે થોડું ફોકસ કરીએ. એટલે મલ્ટીનેશનલ કંપનીઝ, ચાહે ઇન્ડિયન ઓરિજિન હોય કે નોન ઇન્ડિયન ઓરિજિન હોય, એ બધાને જ્યારે ઇન્ટરનેશનલી કોઈ કારોબાર કરવો છે તો એમના માટે ગિફ્ટ સિટીમાં જો એમનું વર્ક પ્લેસ હોય તો એમને ટેક્સના બેનિફિટ્સ મળે. આ બેઝિક ક્રક્સ છે. હવે આવી સ્થિતિમાં એવી કઈ ઇન્ટરનેશનલ કંપનીઓ છે કે જેને અહીંયા આવવામાં રસ પડે છે પહેલાં તો? અને બીજું કે ઇન્ટરનેશનલ કંપની જ્યારે આવે છે તો આપણે અત્યાર સુધી શું છે કે લોકલ ડિમાન્ડ, શોરૂમ, શોપ્સ, વધીને મોલ, એવું બધું જોયેલું છે. બટ આ જે ઇન્ટરનેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિમાન્ડ છે એ કઈ ટાઈપની છે? ઓકે, સો ફર્સ્ટ કયા ટાઈપની કંપનીઝ તમે કીધું કે ત્યાં જે આવે છે. સો IFSC ઝોન જે છે ત્યાં આગળ ગવર્મેન્ટે ડિફરન્ટ IFSC ઓથોરિટીએ રાધર ડિફરન્ટ બિઝનેસીસને ટેક્સ એડવાન્ટેજીસ આપેલા છે, વિચ ઇન્ક્લુડ્સ બેન્કિંગ, ફિનાન્શિયલ સર્વિસીસ, ઇન્સ્યોરન્સ. ધીઝ આર ધ કોર પ્રોડક્ટ્સ કે જેને કયા સેગમેન્ટ્સ કે જેની અંદરની કંપનીઝ કે જે ફોરેન કરન્સીઝમાં બિઝનેસ કરતા હોય એ લોકોને ત્યાં ટેક્સ એડવાન્ટેજીસ છે. અને એની સિવાય IFSC ઓથોરિટી નવા એવન્યુઝ ઓપન કરી રહ્યા છે. જેમ કે લાસ્ટ 1 યરની વાત કરીએ, સો દે ઓપન અપ ધ ફોરેન યુનિવર્સિટીઝ. સો હવે બહારની યુનિવર્સિટી એ લોકોના કેમ્પસીસ અહીંયા આગળ ઓપન કરી રહ્યા છે. તો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે બહાર ભણવા જતા હતા એમને સેમ યુનિવર્સિટીનું ડાયરેક્ટ એજ્યુકેશન અહીંયા આગળથી મળી શકે. સો દેટ ઇઝ વન ન્યૂ એવન્યુ. પછી એ લોકોએ એરક્રાફ્ટ અને શિપ લીઝિંગ બિઝનેસ અહીંયાથી એલાવ કર્યો, વેરીન આ બધા બિઝનેસીસ ઇન્ડિયામાં પહેલાં પરમિટેડ જ નહોતા. સો દેટ ઇન્ટરનેશનલ ફિનાન્સ સર્વિસ સેન્ટર ઇઝ અ કાઇન્ડ ઓફ ફોરેન ટેરેટરી વિધિન ઇન્ડિયા. સો આ બધા બિઝનેસીસ ત્યાં આગળ ફ્લરિશ થઈ રહ્યા છે. સો દેર આર કાઇન્ડ ઓફ ગુડ એમાઉન્ટ ઓફ મોર દેન 450 પ્લસ એકચ્યુઅલ યુઝર્સ, કંપનીઝ જે ત્યાં આગળ એનો બિઝનેસ અત્યારે ઇન્ટરનેશનલ ઝોનમાંથી કરી રહી છે. પ્લસ તમે ત્યાં આગળ ગ્લોબલ ઇનહાઉસ સેન્ટર્સ જેમ કે બેંક ઓફ અમેરિકા છે, સો ઓલમોસ્ટ આખું એક બિલ્ડિંગ ઓક્યુપાઈડ કરી એમને લઈને લીઝ ઉપર લીધેલું છે. સો મોર દેન 2000 એમ્પ્લોઈઝ એ લોકોના વર્ક કરી રહ્યા છે. આવી તો ઘણી બધી, આઈ હેવ જસ્ટ ટેકન વન નેમ, બટ દેર આર મોર દેન 22 MNC બેન્ક્સ, દેન ફિનાન્શિયલ સર્વિસીસ, ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ, જે બધા બહારથી ઇન્ડિયામાં ને ઇન્ડિયાથી બહારની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ફોરેન કરન્સીમાં એ આ બધા એવન્યુઝથી થઈ શકે છે. એટલે એક બહુ જ સારો બેઝ ક્રિએટ થઈ રહ્યો છે. અને સેકન્ડ કે જ્યારે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ આવે છે યા કંપનીઝ આવે છે, સો એના હિસાબથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ પણ એવી ડિમાન્ડ હોય છે. અને જે કહેવાય ને વિઝન ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કે જ્યારે એ લોકોએ આજથી ખાસા વર્ષો પહેલાં આખું એ એપ્લાય કરેલું અને એ લેવલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી ગિફ્ટમાં ઇન પ્લેસ છે.
એટલે તમે ગિફ્ટને આજે કોઈ પણ સારા ડેવલપ કન્ટ્રીનું કોઈ સારું બિઝનેસ ડિસ્ટ્રિક્ટ હોય યા સિટી હોય એની સાથે આપણે કમ્પેર કરી શકીએ અને એ લેવલનું ડેવલપમેન્ટ ત્યાં ઓલરેડી ઇન પ્લેસ છે. પ્લસ ગવર્મેન્ટનું જે નોર્મ્સ રિલેક્સેશન છે ફોર ધ કહેવાય કે ડ્રિંકિંગ માટેનું એ લોકોએ જે લિકર પરમિશન ત્યાં આગળ એલાઉ કરી, વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી. તો એ ઇન્ટરનેશનલ જે બધા ક્લાયન્ટ્સ આવે છે યા કંપનીઝ આવે છે એ લોકોને ફેસિલિટેટ ત્યાં આગળ એક તો એ એક કરે છે. પ્લસ યંગ ટેલેન્ટને એટ્રેક્ટ કરવા માટે પણ આફ્ટર વર્કિંગ અવર્સનું આખું સ્ટ્રક્ચર્સ ત્યાં આગળ ઇકોસિસ્ટમ અત્યારે ડેવલપ થઈ રહી છે. ઓકે, સો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના ટાઈપ્સ એની આપણે વાત કરીએ. સર, હવે એ સમજીએ કે જે પ્રકારે આ રીતે બધી કંપનીઝ બહારથી આવે છે, આમના માટે થઈને કનેક્ટિવિટી માટે પણ બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જેમ કે મેટ્રો હવે તો અહીંયા શરૂ થઈ ચૂકી છે, ગાંધીનગર અને ગિફ્ટ સિટીની પણ કનેક્ટિવિટી છે. આવી રીતે બીજા પણ ઘણા બધા સોલ્યુશન્સ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. એટલે કે એવું નથી કે આ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેનો એક આઇસોલેટેડ એરિયા છે અને વેલ કનેક્ટેડ ડિઝાઇન કરવામાં આવ્યું. ઇટ્સ અ વેરી સ્ટ્રેટેજિકલી લોકેટેડ પ્લેસ ગિફ્ટ સિટીની જે જગ્યા છે. સો તમે પહેલાં આપણે અલગ અલગ વેઝ ઓફ કનેક્ટિવિટીની વાત કરીએ તો મેટ્રો જેમ આપણે કીધું એમ શરૂ થઈ ગઈ છે, બરાબર છે. સેકન્ડ ઇઝ એરપોર્ટથી ખાલી 15 મિનિટના ડિસ્ટન્સથી છે, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી જસ્ટ 15 મિનિટના ડિસ્ટન્સમાં છે. થર્ડ ઇઝ યોર રોડ કનેક્ટિવિટી. ઇટ ઇઝ ઓન ધ નેશનલ હાઈવે 48 વિચ ઇઝ અ DMIC કોરિડોર, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરવાળું જે આખું રોડ નેટવર્ક છે એનાથી એ કનેક્ટેડ છે. ઓન દેટ રોડ ઓનલી ઇટ ઇઝ દેર. ફોર્થ ઇઝ અ સાબરમતી રિવરફ્રન્ટ. તો જેવી રીતે અમદાવાદમાં આપણે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ જોઈ રહ્યું છે, એ ગિફ્ટ સિટી અને એનાથી પણ આગળ એક્સટેન્ડ થઈ રહ્યું છે. એના ટેન્ડર્સ ઓલરેડી એલોકેટેડ છે, વર્ક સ્ટાર્ટ થઈ ગયું છે. સો કનેક્ટિવિટી વાઇઝ ગિફ્ટ હેઝ ઓલ ધ કનેક્ટિવિટી ઓફ એરપોર્ટ, દેન યોર મેટ્રો, દેન બુલેટ ટ્રેનનું સ્ટેશન ઇઝ ઓલ્સો 15 મિનિટ્સ અવે ફ્રોમ ધ ગિફ્ટ સિટી. સો આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ગિફ્ટને કનેક્ટિવિટી વાઇઝ બહુ જ બેનિફિટ છે. સો હવે થોડું સેગમેન્ટ વાઇઝ સમજીએ, બિકોઝ આંકડો તો પબ્લિકલી અવેલેબલ છે કે કંઈક 62 મિલિયન સ્ક્વેર ફીટનું ડેવલપમેન્ટ ટોટલ છે. પણ આમાં ફેઝિસ મતલબ તમે એ સમજાવ્યું, પ્લસ સેક્ટર્સ ઘણા છે, જેમ કે કમર્શિયલ સ્પેસ છે, રેસિડેન્શિયલ છે, ઇવન મેં હોસ્પિટલ્સ અને એડ્યુકેશનના હિસાબથી પણ ડેવલપમેન્ટ જોયું. તો હવે એ સમજાવો, એ થોડું ક્રાઇટેરિયા સમજાવો. ઓકે, સો ટોટલ જે ગિફ્ટનો એરિયા છે 886 એકર્સ, એની અંદર 67% ઇઝ ફોર ધ કોમર્શિયલ, કે જ્યાં આગળ ઇન્ટરનેશનલ ઝોન, ડોમેસ્ટિક ઝોનમાં કોમર્શિયલ ડેવલપમેન્ટ થશે, ઓફિસ બિલ્ડિંગ્સ બનશે. દેન 22% ઇઝ યોર રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ, કે જ્યાં આગળ વોક ટુ વર્ક કન્સેપ્ટ છે. એટલે જેટલા પણ ત્યાં આગળ બિઝનેસીસ થઈ રહ્યા છે એના એમ્પ્લોઈઝ માટે ત્યાં રહેવા માટેની જગ્યા માટે રેસિડેન્શિયલ એલોટમેન્ટ છે. 11% ઇઝ યોર ઓલ સોશિયલ એમ્યુનિટીઝ વિચ ઇન્ક્લુડ સ્કૂલ, હોસ્પિટલ, કોલેજીસ, મોલ્સ એન્ડ અધર એન્ટરટેનમેન્ટ થિંગ્સ. સો આ રીતે એનું ટોટલ એરિયા વાઇઝ બાયફર્કેશન છે. એની પછીની જ્યારે વાત કરીએ તો ઓલરેડી જે અત્યારે સારા ઇન્સ્ટિટ્યુશન્સ જે ડેવલપ છે આ બધા સોશિયલ એમ્યુનિટીઝના હિસાબથી, આ ડેવલપમેન્ટના હિસાબથી. સો આપણે ઓલરેડી ત્યાં આગળ જમનાબાઈ નર્સરી સ્કૂલ છેલ્લા 6 વર્ષથી ઉપર ઓપરેશનલ છે, વિથ ઓલ ફૂલ કેપેસિટી ઇટ ઇઝ ગોઈંગ દેર. કોલેજીસ ત્યાં આગળ ઓલરેડી સરાઉન્ડિંગમાં ખાસી બધી ડેવલપ થયેલી છે, ઓપરેશનલ છે. બહારની યુનિવર્સિટીમાં, ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટી પણ ઓલરેડી એજ્યુકેશન વાઇઝ ત્યાં આગળ એ કોર્સિસ એમના યુનિવર્સિટી ઓફર કરી રહી છે. લીલાવતી હોસ્પિટલ જે મુંબઈની બહાર એમનું ફર્સ્ટ હોસ્પિટલ એ લોકો ગિફ્ટ સિટીમાં કરી રહ્યા છે. સો એમનું કન્સ્ટ્રક્શન અત્યારે ફૂલ ફ્લેજ ચાલી રહ્યું છે. ડીમાર્ટ એમનું આખું મોલ અને માર્ટ બનાવી રહ્યું છે ત્યાં આગળ, ડીમાર્ટ આખું ત્યાં ડેવલપ થઈ રહ્યું છે. સો આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં આગળ ઓલરેડી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન પ્લેસ છે. અને ફ્યુચરમાં હોટેલ્સની વાત કરીએ સો ઓલરેડી એક હોટલ, એક ક્લબ, બંને વસ્તુ ત્યાં ઓપરેશનલ છે. રિસન્ટલી ત્યાં આગળ 3rd હોટલ માટેનું ટેન્ડર હમણાં એલોકેટ થયું. સો દેટ વિલ ઓલ્સો સ્ટાર્ટ. સો એ કહેવાય ને કે આખું એક પ્રોપર સિટી એ આખું એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે. સો એ એંગલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બધા જ રીતે ગિફ્ટ ઇઝ શેપિંગ અપ વેરી વેલ. સો સર, લાસ્ટ ક્વેશ્ચન આપણે ખાસ સમજીએ, વાય વન શુડ ઇન્વેસ્ટ ઇન ગિફ્ટ. રાઈટ, આ બેઝિક ક્રક્સ આપણા આખા રિસર્ચનો છે, તો એ છેલ્લા મુદ્દાને. યસ, સો ગિફ્ટ એઝ એન લોકેશન વાઇઝ તમે જુઓ તો સ્ટ્રેટેજિક લોકેશન જે આપણે વાત કરી, પ્લસ યુનિકનેસ. આજે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટની જ્યારે વાત કરીએ તો યુનિકનેસ શું છે એની અંદરમાં. સો મેં કીધું એમ કે ઇન્ડિયાનું ફર્સ્ટ ઓપરેશનલ સ્માર્ટ સિટી છે, રાઈટ. સો ઓપરેશનલ સ્માર્ટ સિટી ઇન્ડિયામાં બીજું કોઈ આ લેવલનું નથી, અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સના છે. સો એ હિસાબથી કે એ પહેલી રીતે છે. અને રિયલ એસ્ટેટની જ્યારે વાત કરીએ ત્યારે જે મેઇન એની આપણે જે વાત કરીએ કે લોકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, તો બહુ સ્ટ્રેટેજિકલી લોકેટેડ છે. પ્લસ વોક ટુ વર્ક કન્સેપ્ટ છે, એટલે તમે કોમર્શિયલમાં પણ ઇન્વેસ્ટ કરો છો તો ત્યાં ટેક્સના એના બેનિફિટથી લોકો આવી રહ્યા છે. અને એ જ એને સપોર્ટ કર્યું છે રેસિડેન્શિયલ.
એટલે બંને સેગમેન્ટમાં બહુ જ સારી ડિમાન્ડ છે, નોટ ઓનલી ફ્રોમ અમદાવાદ. સો ધીસ ઇઝ ધ વન પ્રોજેક્ટ કે જ્યાં આગળ ખાલી અમને અમદાવાદથી જ ઇન્ક્વાયરીઝ કે ક્લાઇન્ટ્સ આવી રહ્યા છે એવું નથી. ઇટ ઇઝ અ નેશનલ લેવલ ટ્રેક્શનવાળો પ્રોજેક્ટ છે, પ્લસ એનઆરઆઈસ છે, એ લોકો પણ ખાસું ઇન્વેસ્ટ કરી રહ્યા છે. સો ગિફ્ટનું આ એક બહુ જ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે સારા પ્રોસ્પેક્ટ છે એના હિસાબથી, પ્લસ પ્રાઇઝ એપ્રિશિએશન. સો છેલ્લા 1 વર્ષની અંદર ગિફ્ટની અંદર લાસ્ટ લેટ્સ સે તમે ઓવરઓલ સાયકલ જુઓ, સો અત્યારે ત્યાં પ્રાઇઝીસ છે એ સારા એપ્રિશિએટ થઈ રહ્યા છે. પણ હજી આ જે પણ પ્રાઇઝીસ છે એ તો નેશન સ્ટેજ છે, હજી અહીંયાથી પણ ખાસા એપ્રિશિએશન ગિફ્ટનું થશે જેમ જેમ એનું ફર્ધર એમ્પ્લોયમેન્ટ અને લોકો ત્યાં રહેવાનું સ્ટાર્ટ કરશે એના હિસાબે. ડેફિનેટલી. સો આ બધા રીઝન્સ છે કે જેને કારણે તમારે ગિફ્ટ સિટીને એક ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી તરીકે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ સમગ્ર. થેન્ક યુ. પ્લેઝર.